जय माताजी मित्रों ऑलरेडी આપણે પોખરના નીચે મહાકાળીના મંદિરના નીચે આપણે પહોંચી ગયા છીએ। તો ગાઈસ જો દૂરથી કેવું લાગી રહ્યું છે વાતાવરણ ફર્સ્ટ ક્લાસ એવી એન્જોય કરવા માટે ગયા છીએ ગાઈસ। તમે પણ જો આ જો પબ્લિક પણ એટલી છે તમને બતાવીએ। જો આ બાજુમાં જો ઢાળ મિત્રો કેવા છે। તો મિત્રો આપણે ઓલરેડી જો આપણે ચાલતા નીકળી ગયા છીએ। આ બાજુ પબ્લિક પણ જો કેટલી છે રવિવારના દિવસે ફૂલ ટ્રાફિક પબ્લિક પણ એટલી આવે છે દર્શન કરવા માટે માતાએ। આપણે ટીમ સાથે નીકળી ગયા। જો પગથિયા પર ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે। આપણે ચાલતા જવાનું છે, રોપવેમાં નથી જવાનું। ચાલતા જઈએ તો કંઈક ખબર પણ પડે કે કેટલા પગથિયા છે, કઈ રીતના ઉપર જવરાય છે માતાએ દર્શન કરવા માટે। જો ગાઈસ જો અંતિત તલુને આશીષ ને બીજું બા પગથિયા ચાલુ થઈ ગયા ચડવાનું તો મિત્રો ગાઈસ જો તમે આ બાજુ મંદિર છે ગાઈસ। પગથિયા પર ચડીને જવું બહુ સારું છે, શરીર પણ એકદમ તંદુરસ્ત રહે છે। અને આપણે ચાલતા જઈશું તો આપણને ખબર પડે। જો ગાઈસ આ રોપવેમાં પણ મિત્રો બહુ માણસો રોપવેમાં પણ મુસાફરી કરે છે, ચાલતા પણ જાય છે, પણ આપણે તો ચાલતા ગયા હતા। આ બાજુ જો કેટલો વાતાવરણ મસ્ત છે, સુંદર પોખર જો લીલી વાડી એકદમ લીલી ચાદર છવાઈ ગઈ છે પૂરા ડુંગર ઉપર ગાઈસ। ચોમાસું હતું તે ફરવાની મજા કંઈક અલગ આવી। તો મિત્રો રોપવે દૂરથી દેખાય છે સરસ। આ બાજુ જો મિત્રો સીધી રસ્તો છે જવાનું છે આપણે ગાઈસ ઉપર છે માતાએ। જો મિત્રો આ બાજુમાં પબ્લિક જઈ રહી છે। આ બાજુમાં જો મિત્રો ચાલલા કરવાની પ્રથા પણ રાખેલી હોય છે, ચાલલા કરતાં કરતાં ઉપર જાય છે। તો ગાઈસ આપણે તો ચાલતા જવામાં શું તકલીફ પડે તો આપણે ચાલતા જઈશું। તમે પણ બને એટલી ઘણા ચાલતા જજો, મજા આવશે, તમને પણ અનુભવ થશે કે કઈ રીતના સીડી ઉપર ચડાય છે। જો મિત્રો તલુબાની મજા કરતાં કરતાં આગળ ચાલ્યા જઈશું અમે। જો ગાઈસ આ શીરા છે મતલબ કે થાક લાગી ગયો છે પૂરો, પણ શું કરીએ અડધામાં જઈને પાછા પણ ના આવી શકીએ કે ઉપર ના જઈ શકીએ એવું થાય છે। જો ગાઈસ આ બાજુમાં ચાંદલા કરતાં કરતાં દીવા કરતાં કરતાં પણ બીજા એક ભાઈ જોવા મળ્યા છે આપણને। જો આ થોડું પાણી આવી ગયું હતું વરસાદના કારણે થોડું મજા આવી ગઈ મિત્રો। ઠંડો આઈસ એકદમ પવન શુદ્ધ એવો પવન પણ મળી રહ્યો છે આપણને। આ બાજુ પાખરમાંથી પાણી પડી રહ્યું છે ગાઈસ, એકદમ ક્લીન ચોખ્ખું પાણી પીવાલાયક પાણી પડી રહ્યું છે। જો મિત્રો મસ્ત એવું વાતાવરણ, બહુ મજા આવી ફરવાની। તમને પણ દર્શન કરાવશું આ વિડીયોમાં, જોઈ લેજો ગાઈસ પાણી કેટલું પડી રહ્યું છે। જો પાખરાથી અંદર જોઈ તો ગાઈસ આ બાજુ જો છે નીચેથી લગીને ઉપર સુધી દુકાનો છે ગાઈસ। જેવા ફોટા માતાજીના પ્રસાદ બધું મળી રહે છે, પણ આપણે રિટર્ન આવીને લેવાય કારણ કે હાથમાં વજન લાગે એ માટે નીચેથી પણ લઈ શકીએ છો। એથી જેમ ઉપર જાવ તેમ પાણીનો ભાવ વધે છે। જો કેવું દૂરથી કેવું નીચેનો ભાગ કેવો મસ્ત લાગી રહ્યો છે। જો લોકેશન નીચે એકદમ ફર્સ્ટ ક્લાસ સુંદર એવી નજારો જોવા મળ્યો। જો ત્યાંથી આપણે આવ્યા છીએ ફરતા ચાલતા છે ગાઈ લગી ઉપર પણ જવાનું છે। કેટલો મસ્ત નજારો દેખાય છે ગાઈસ, લીલીછમ એકદમ વાડી ફર્સ્ટ ક્લાસ પોખર। જો ગાઈસ તે ઘાટ ઉપર આપણે ચડીને આવ્યા હતા। તમને વિડીયોમાં બની રહેજો, આગળ પણ બતાવીશું ફર્સ્ટ ક્લાસ જોવાલાયક સ્થળ। એકદમ નજારો કંઈક અલગ જ છે મિત્રો ઉપરથી। તો તમે પણ કોઈ દિવસ મુસાફરી કરજો અને ફરવા જાજો, મજા આવશે। મંદિર જો દુકાનો આપણે બહુ ઉપર આવી ગયા છીએ, તમને પણ જોવા મળશે। બીજા હે
ગાઈઝ ઉપર પણ તળાવ છે, 3 તળાવ છે. દુધિયું તળાવ છે એક, એવું દુધિયા તળાવનું લોકેશનમાં નામ આપેલું છે. ગાઈઝ આ તળાવ છે, જો કેટલું સુંદર પાણી અંદર છે. ઉપર પણ તળાવ છે, પોખર ઉપર ડુંગર ઉપર મિત્રો. જો ગાય માતા નાની એવી કદમાં દોડવાથી દર્શન કરી રહ્યા છે. ઘરે પણ આપણે હોય છે, પણ આ થોડી નાની ગાય છે. ઉપર છે મિત્રો, જો બીજું પર કેવા આવી રહ્યા છે. બાકી તો ગયા જ એટલે પણ હાથ લાંબો કરે છે. જો આજુબાજુ દુકાનો પર જેટલી ફર્સ્ટ ક્લાસ દુકાનો પણ છે. પ્રસાદી માટેની દુકાનો આ બાજુમાં પેલા બધું જ ઉપર ગાઈઝ મળી રહે છે. તમે પણ જાજુ કોઈ ગયું જો ફર્સ્ટ ક્લાસ મંદિરના ગેટ કઈ લગીને જવાનું છે. આપણે લાગે છે વિડીયોમાં નજીક પણ બહુ ચાલવું પડે છે ગાઈ. જો ઉપરથી આપણે વિડીયો બનાવે છે તળાવનો, કેટલું સુંદર મસ્ત લોકેશન તમને જોવા છે. જમવા માટે ભોજનાલય પણ ઉપર સુવિધા છે, જમવાની પણ 20 રૂપિયામાં પેટ ભરીને જમવાનું. ત્યાં જો પેલું તળાવ દેખાય છે એક ફર્સ્ટ ક્લાસ. આ બાજુમાં મસ્ત એવું લોકેશન આવ્યું છે, લીલુંછમ લીલી હરિયાળી એવી સુંદર હવા. અને જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ ઠંડો પવન અડે છે, એકદમ એસી ટાઈપ. જો આ બાજુનું કામકાજ ચાલુ જ છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે દર્શન કરીશું. જો માતાજીને દૂરથી આપણે ઝૂમ કરીને માતાજીને તો ગાઈઝ તમે પણ દર્શન કરી લેજો. જો આપણે ઠેક મંદિર નજીક પહોંચીને જો દર્શન કરવા માટે આવી ગયા છીએ. ખૂબ સરસ એવા માતાજીના દર્શન કર્યા મિત્રો. મનમાં જે ધારીને ગયા તે માગી લીધું માતાજીએ. તમે પણ દર્શન કરી લેજો ગાઈઝ. જો મંદિર ઉપરથી કેટલું સુંદર દેખાય છે. મંદિર પણ ફર્સ્ટ ક્લાસ છે. બહુ શ્રદ્ધાળુઓ પણ દર્શન કરવા માટે બહુ ભારે સંખ્યામાં આવે છે. જો આગળથી આપણે મંદિર બનાવે છે, જો કેટલી પબ્લિક ઊભી છે ગાઈઝ. જો મંદિર જો બાજુમાં યજ્ઞશાળા મતલબ હવનકુંડ છે, તે પણ આપણે દર્શન કરવા ગયા. જો પાણી ભરાઈ ગયું છે નીચે, તો પેન થાંભલો છે ગાઈઝ સામાન લઈ જવા માટે. તો ગાઈઝ આપણે જમવા માટે આવી ગયા છીએ. તો જો આપણે આશીષની જયંતિને જીવજોવાનું તલુબાનું 5 જણા જમવા માટે નીકળી ગયા છીએ. જમવાનું પણ એકદમ સારું છે, રોટલી શાક દાળ ભાત. ગાઈઝ જો દરગાહ પણ દેખાય છે બાજુમાં, તેનો ઇતિહાસ તમે જોજો, યુટ્યુબમાં મળી જશે તમને. દરગાહ ગાઈઝ કામકાજ ચાલુ છે આ બાજુમાં મંદિરનું. જો આપણે આ ચુંદડીઓ માતાજીને રિટર્ન આવતા ગાઈઝ ચુંદડીઓ કેટલી બધી બાંધેલી છે. વિક્રમની જયંતિ આશીષ ફરી રહ્યા. જો બહુ ચુંદડીઓ પણ બાંધેલી છે ગાઈઝ રેલિંગ ઉપર. આબા જવાના રસ્તા અલગ અલગ છે. ફર્સ્ટ ક્લાસ એવી સુવિધા પણ મસ્ત છે ગાઈઝ આબા જવા માટે. જોવા માજી બેઠા છે ગાઈઝ. જોવા બાજુમાં પબ્લિક કેટલી જાય છે ને ચુંદડીઓ પણ બાંધેલી છે રેલિંગ ઉપર. પણ ગાઈઝ મજા આવી ગઈ ફરવાની. તો ઉપર દર્શન ફર્સ્ટ ક્લાસ એવા થયા અને મજા જ કંઈક આવી ગઈ. હલો ગાઈઝ તમે પણ જાજો કોઈક દિવસ દર્શન કરવા માટે. તો મહાકાળી માત કી જય. જય મહાકાળી માં. ગાઈઝ